જંબુસરથી 70 કિલોમીટર દૂર ઓસાળા ગામ, જ્યાં મહાકાળી માતાજીનું મંદિર છે. આ મંદિરનો એવું છે મંગળવારે જ ખુલે છે, અને એક બાજુમાં મંદિર એવું છે કે વર્ષમાં એક જ વખત ખુલે છે. આપણે એ મંદિરના દર્શન કરીશું. દર મંગળવાર એક જ વખત ખુલે છે. મંગળવારે અને બાજુમાં જે મંદિર છે એ વર્ષની અંદર એક વખત ખુલે છે. સુપરસીટની નજીક છે આ મંદિર. ભરૂચથી લગભગ 40 કિલોમીટર દૂર છે મંદિર. સામે જે છે બાબરી દેવનું મંદિર છે. આપણે દર્શન કરીશું. બાબરી દેવના મંદિર પાસે અત્યારે જઈશું આપણે. પાછળ જે દેખાય છે તે મહાકાળી માતાનું મંદિર છે. સુવિધા સરસ છે. જવામાં એન્ટર અને એક્ઝિટની પણ સુવિધા છે. અહીંયા તમે ભજન મંડળ લઈને આવો તો રહેવાની પણ સુવિધા છે, જમવાની પણ સુવિધા છે.
આવવાનું કોઈ પ્લાનિંગ નહોતું એટલે આજે કેમેરો લઈને નથી આવ્યો, મારા મોબાઈલથી શૂટ કરું છું. જેટલું શક્યતા બને એટલું તમને હું અહીંયા મંદિરના દર્શન કરાવીશ. એક વખત આવવા જેવું મંદિર. લાઈન ઘણી હોય છે અહીંયા. વેટ કરવું પડે, દર્શન કરવાનો લાવો તમને મળી જશે. પાવાગઢ પછીનું અહીંયા એક સ્થાન, પવિત્ર સ્થાન હવનકુંડ છે અહીંયા. ઘણી બધી સંખ્યામાં ભાઈ ભક્તોનો ઉમટો મેળાવડો. અહીંયા જે મંદિર છે આજે દેખાય છે તો વર્ષમાં એક વર્ષ પૂરે છે એવું કહેવાય છે. આ મંદિર દર મંગળવારે જરૂર શક્ય છે એટલે હું તમને આ વિડીયો થકી માહિતી આપીશ. ઘણી લાંબી છે, જોઈએ દર્શન થાય છે કે નહીં. માતાજીનો હુકમ હશે તો દર્શન તો થશે. મંદિરમાં પૈસા મૂકવાની ફોટા પાડવાની પણ શક્તિ છે એટલે સોરી તો હું તમને મંદિરના દર્શન નહીં કરાવી શકું આ મારા બ્લોગમાં. અંદર કેમેરો એલાઉડ નહોતો, ત્યાં સરસ સુવિધા છે. ટૂંકા વસ્ત્રો પહેરીને પણ મળે છે. માતાજીની મૂર્તિ પૂર્ણ સ્વરૂપે છે અહીંયા. જેમ પાવાગઢ માતાજીની મૂર્તિ છે તેમ અહીંયા પણ મહાકાળી માતાનું મંદિર છે. ખૂબ પ્રમાણમાં ગીર્દી થાય છે, ખૂબ સંખ્યા હોય છે. મારા બ્લોકની અંદર કદાચ તમને સારી રીતે અવાજ નહીં આવી શકે. દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે. બાજુમાં બાબા રામદેવ જયસિંહ બાબા વીરદેવનું મંદિર છે, સામે મહાકાળી મંદિર છે. આ એક્ઝિટ બહાર નીકળવાનો રસ્તો છે. ઘણી સંખ્યાની અંદર કાર, બાઇક અને ભાવિ ભક્તોનો માનવ મેળામણ ઉમટે છે. અહીંયા મંદિરથી દર્શન કરીને અમે નીકળ્યા છીએ. YouTube આવું છે. હા YouTube આ શું હોય છે? આ શું કહેવાય? હે શું ભાવ છે આનો? હા બોલો 50. ક્યાં હોય સ્વાદમાં?